શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ. આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ, ફૂડ પ્રોસેસિંગ વિભાગ, ધોરણ 12, વિષય બેકરી એન્ડ કન્ફેક્શનરી, પ્રકરણ 3, બ્રેડની ખામી અને તેમાં થતા રોગો, તાસ 4. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 જે આપણું ચાલુ છે, બ્રેડની ખામી અને એમાં થતા રોગો, એમાં આજે આપણે રોગ વિશે વાત કરવાના છીએ. એ બ્રેડને થતો એક પ્રકારનો રોગ છે. મોટે ભાગે બ્રેડમાં રોગ અને મોલ્ડ નામના રોગ થવાની શક્યતા રહેલી છે. આ બંને શબ્દ આપણા માટે નવા છે. તે ઉપરાંત એમાં બ્લીડિંગ બ્રેડ અથવા તો ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા રહે છે. આ બ્લીડિંગ બ્રેડ એટલે એવું કે એમાં અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ એવી અસર કરે છે, એવી પ્રોસેસ કરે છે કે લાલ કલરના ધાબા બ્રેડ ઉપર થઈ જાય છે. એને બ્લીડિંગ બ્રેડ કહે છે. અથવા તો કંઈક ખાદ્ય અંદર રસાયણોમાં એવું ફેરફાર થાય છે કે જે શરીર માટે હાનિકારક છે, પોઈઝનસ છે. તો હવે આપણે રોગ વિશે વાત કરીએ. તો બ્રેડને થતા રોગો પૈકી રોગ મુખ્ય છે જે બેક્ટેરિયા દ્વારા થાય છે. અને આ બેક્ટેરિયા છે પણ એક સજીવ છે અને એને વૃદ્ધિ પામવાને માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે માફક આવતું હોય છે. પરિણામે જ્યારે પણ એવી ઋતુ હોય, એટલે કે આપણે ભારતની જ વાત કરીએ તો મોટાભાગે એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન આ પ્રકારનો રોગ બ્રેડમાં વધારે થાય છે. અથવા તો ક્યારેક બેકરીની રચના અમુક પ્રકારની હોય કે ગરમી ને ભેજ વધારે જળવાતા હોય તો એ સંજોગોમાં આ રોગ થવાની શક્યતા વધારે રહે છે. બાકી બીજા બધા મહિનાઓમાં બહુ ગરમ વાતાવરણ ન હોય તો એ ભાગ્યે જ જોવા મળે છે. ન થાય એવું નથી, પણ કોઈ પણ કારણસર જો ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે મળતું હોય બ્રેડને, તો એવા સંજોગોમાં આ રોગ નામનો રોગ થવાની શક્યતા વધારે રહે છે. તેના વિશે હવે આપણે આગળ જોઈએ. બ્રેડમાં થતો આ રોગ સમજવા જેવો છે. કઈ પ્રોસેસ એમાં થાય છે, ત્યારે એના માટે જવાબદાર બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, તેના વિશે થોડુંક જાણીએ. તો રોગ નામનો રોગ થવાને માટે બેસિલસ મેસેન્ટેરિક્સ નામના બેક્ટેરિયા જવાબદાર છે. દરેક બેક્ટેરિયાનું અમુક નામ છે, દરેક બેક્ટેરિયાની અમુક ખાસિયત છે. તો બેકિંગ વખતનું તાપમાન એટલું હોય છે કે આ બેક્ટેરિયા નાશ પામી શકે છે. તેથી બ્રેડની બહારની બાજુએ આવેલ બેક્ટેરિયા નાશ પામે છે. બ્રેડની જે આપણે કણક રાખી હોય મોલ્ડમાં, પછી એને બેક કરવા રાખીએ, એની જે ઉપલી સરફેસ હોય છે એના બેક્ટેરિયા નાશ પામી જાય છે. પરંતુ કણકની અંદરનું તાપમાન જે 99°C એટલે કે 210°F જેટલું હોય છે, ત્યારે આ બેક્ટેરિયા જે છે એમાં વિકાસ પામતા જે કોષો વેજીટેટિવ સેલ જેને કે એ નાશ પામે છે. આ વેજીટેટિવ સેલ એટલે શું એ પણ તમને સમજાવું. કોઈ પણ પ્રાણી કે વનસ્પતિનો કોઈ પણ એક એવો સેલ કે જે રિપ્રોડક્શન કરતો નથી, એ એક્ટિવિટીમાં ભાગ લેતો નથી, એવા જે સેલ છે એ નાશ પામે છે. પરંતુ એના સ્પોર્સ છે, એટલે કે બીજાણુ નાશ પામતા નથી. આ સ્પોર્સ એટલે શું? તો કે બેક્ટેરિયા પોતે જ એવા કોષ બનાવે છે, ગોળ આકારના એ હોય, એનું ઉપલું પડ છે એ કડક હોય અને એ પડ જે છે એ સખત ગરમી અને ભેજ સહન કરી શકે છે. એ પોતાના રક્ષણ માટે આવા સ્પોર્સ બનાવતા હોય છે. સાથે સાથે બ્રેડ જેવી ઠંડી પડશે
તો એની અંદર રહેલા જે પાછા વેજીટેટિવ સેલ છે એ પાછા એક્ટિવ ફોર્મમાં આવી જાય છે અને પરિણામે બ્રેડમાં કેટલીક વખત રોગ પેદા થઈ જાય છે. હવે આ બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે, સ્ટોરરૂમમાં કેટલી ગરમી છે, કેટલો ભેજ છે, એના ઉપર આ બધું આધારિત છે. કેટલીક વખત બેકિંગ બાદ 8 થી 12 કલાકમાં અને કેટલીક વાર 24 થી 36 કલાકમાં આ રોગ જોવા મળે છે. તો હવે જ્યારે આપણે બ્રેડ લઈએ ત્યારે એની ઉપરના સિમ્પટમ્સ જોવાના. બ્રેડને જોઈને ખબર પડી જવું જોઈએ કે આ બ્રેડ યોગ્ય નથી. બ્રેડ પેકિંગમાં આપણને મળે છે, ક્યારેક એની સ્મેલ આપણને તરત ખબર નથી પડતી ખોલ્યા વગર, પણ જો એના ઉપર અમુક લક્ષણ જોવા મળતા હોય ટ્રાન્સપરન્ટ કોથળીની અંદરથી, તો પણ આપણે સમજી શકીએ કે આ બ્રેડ છે એ યોગ્ય નથી. રોગ શું કામ થાય છે? અંદર સાયન્ટિફિક શું અંદર પ્રોસેસ થાય છે બેક્ટેરિયાની એ આપણે જોયું કે અંદર બાયોલોજીની દ્રષ્ટિએ શું થાય છે. પણ હવે આપણે એ જોઈએ કે રોગ થઈ ગયા હોય તેના લક્ષણો શું હોય, એના ચિહ્નો શું હોય. આપણને કેવી રીતે ખબર પડી જાય કે બ્રેડની અંદર રોગ નામનો રોગ થયો છે? તેનું પહેલું લક્ષણ છે, બ્રેડમાં જ્યારે રોગની શરૂઆત હોય ત્યારે એમાં એક ખાસ પ્રકારની વાસ આવે છે, સ્મેલ આવે છે. અને સ્મેલ કેવી હોય છે? તો કે સડેલા ફળ જેવી અથવા તો વાસી થઈ ગયેલા પાઇનેપલ જેવી હોય છે, એટલે કે એને મળતી આવતી હોય છે. અને સમય જેમ જેમ જાય એમ આ વાસ ખૂબ જ તીવ્ર થતી હોય છે. સ્વાભાવિક છે, આપણને સમજાય આ સાંભળીને જ કે એ આપણાથી અસહ્ય બની જાય એવી એ સ્મેલ હોઈ શકે. બીજું છે બ્રેડનો ક્રમ્બ, એટલે કે વચ્ચેનો જે સફેદ ભાગ છે જે એકદમ સોફ્ટ હોય છે, સ્પોન્જી હોય છે, એ એકદમ ચીકણો થવા માંડે છે, એમાં ચિકાસ પકડાવા માંડે છે, જે આમ એક રીતે જોઈએ તો કોરો હોય છે, બરાબર, એમાં સોફ્ટનેસ હોય છે પણ ચિકાસ નથી હોતી. ત્રીજું લક્ષણ છે કે એનો રંગ પણ સહેજ બદલાઈ જાય છે. ચોથી બાબત છે રંગ છે એ કેવો થાય? તો કે થોડો ઘાટો થાય, કથ્થાઈ રંગનો, અને વધારે પડતો અંદર એ ચીકણો થઈ જાય છે. અને કોઈ પણ ચીકણી વસ્તુ છે જેમાં વસ્તુમાં ચિકાસ આવી જાય છે તો આપણે સહેજ રીતે સમજી શકીએ છીએ કે એ વસ્તુ બગડી ગઈ છે, એમ આપણે સમજીએ છીએ. બ્રેડમાં થતા આ રોગના લક્ષણમાં પાંચમું જોઈએ તો એના જે જીવાણુ છે એ એક પ્રકારના ઉત્સેચક પેદા કરે છે, એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે, અને મોટા ભાગે લિક્વિડ હોય. હવે લિક્વિડ હોય એટલે એમાં નીચે પ્રકારની પ્રોસેસ આપણને જોવા મળે. પેલી જોઈએ તો બ્રેડની બે સ્લાઇસને છૂટી પાડતા એની વચ્ચે પાતળા સફેદ કાંકરા જોવા મળે છે. હવે કોઈ પણ વસ્તુ બગડી ગઈ છે કે નહીં એવું જોવાના માટે ઘણી વખત આપણે રોટલીને કે પૂરીને કે બે કટકા કરીને જોઈએ છીએ. એમ બ્રેડની સ્લાઇસ હોય એને આમ છૂટી પાડીએ, બે કટકા કરીએ તો જો વચ્ચે એકદમ તાતણા તાતણા જેવું ચીકણું દેખાય સફેદ, તો સમજવાનું કે બ્રેડ બગડી ગઈ છે. આપણે નોર્મલી કરતા હોઈએ છીએ કોઈ વસ્તુ બગડી ગઈ છે કે નહીં એ ચેક કરવાના માટે. સેમ વે બ્રેડમાં બીજું છે બ્રેડમાં રહેલ પ્રોટીન અને સ્ટાર્ચને એ વિભાજિત કરી નાખે છે. ગ્લુટીન નામનો પ્રોટીન બ્રેડમાં રહેલો છે એ ખબર છે, મેંદો છે એમાં સ્ટાર્ચ રહેલો છે એ પણ આપણને ખબર છે. હવે આ બંને વસ્તુને એ અલગ કરી નાખે છે. આ રોગ નામના રોગમાં આવા લક્ષણ દેખાય છે. ત્રીજું એવું દેખાય છે કે આ એન્ઝાઇમ્સના કારણે કે એકદમ ચીકણી ચીકણી કેપ્સ્યુલ જેવું ઉત્પન્ન કરે છે અને એ સ્લાઇસ છૂટી પાડતા તાંતણા જેવું બનાવે છે, લંબગોળ લંબગોળ જેવું હોય છે ને એકદમ ચીકણું. આ એન્ઝાઇમ્સના કારણે આવું અંદર ઉત્પન્ન થાય છે. પરિણામે સ્લાઇસને જ્યારે આપણે છૂટી પાડીએ બ્રેડની તો એકદમ તાંતણા જેવું આપણને જોવા મળે છે. તાંતણાને ઇંગ્લિશમાં રોગ કહી શકાય. તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ખેંચીએ, બે કટકા કરીએ અને લાળ જેવું દેખાય તો એને ઇંગ્લિશમાં રોગ કહી શકાય. તો જ્યારે આપણે મામૂલી ટેસ્ટિંગ કરીએ છીએ અને જોઈએ છીએ કે આ વસ્તુ સારી છે કે નથી સારી, સેમ વે બ્રેડમાં જ્યારે રોગ નામનો રોગ થાય ત્યારે આવા તાતણા છે અંદર ઉત્પન્ન થાય છે. છઠ્ઠી બાબત છે, જો ખૂબ જ વધારે પડતો રોગ લાગે તો ક્રમ્બ લગભગ પ્રવાહિતા પ્રાપ્ત કરે છે, એટલે કે એન્ઝાઇમ્સ જ્યારે ખૂબ વધારે ઉત્પન્ન થઈ ગયા હોય જીવાણુ દ્વારા તો એની લિક્વિડિટી એટલી હોય છે કે વચ્ચેનો જે ભાગ છે બ્રેડનો સોફ્ટ એ લગભગ પ્રવાહી જેવો થઈ જાય છે.
તો આ હદે રોગ પોતાના લક્ષણ દેખાય છે, આપણને ખબર પડી જાય કે આ વસ્તુ છે એ હવે ખાવા યોગ્ય રહી નથી. બ્રેડમાં રોગ નામનો રોગ થાય તો કેવા લક્ષણ દેખાય એના વિશે આપણે વાત કરી. તો હવે આપણે એના કારણ થવાની પણ જોઈએ. તો પહેલું કારણ જે છે એના માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ જેમાં વધારે પ્રમાણમાં હોય એવો મેંદો વાપરીએ અથવા તો બીજો કોઈ એવો કાચો પદાર્થ કે જેમાં એ બેક્ટેરિયા હાજર હોય એ જો વપરાઈ ગયો હોય બ્રેડ બનાવવાના માટે, તો ખાસ કરીને આ રોગ થવાની સંભાવના વધી જાય છે. તો હવે બીજો પ્રશ્ન આપણને એ થાય કે આ બેક્ટેરિયા આવ્યા ક્યાંથી? તો આ બેક્ટેરિયા છે એ જમીનમાં રહેલા હોય છે અને ત્યાંથી એ ઘઉંમાં આવી જાય છે. અને આપણને ખબર છે કે મેંદો છે ઘઉંમાંથી જ બને છે અને એમાં ખાસ કરીને ઘઉંમાં જે ખાંચ હોય છે ફાડામાં, એ દાણાના ખાંચામાં આ બેક્ટેરિયા રહી જાય છે. ત્યારબાદ એક પ્રશ્ન આપણને એવો પણ થાય કે ઘઉં તો તડકામાં રહેતા હોય, એમાં મિલિંગ થાય છે, મતલબ એને આપણે લોટ દળાવીએ છીએ અને સાફ કરીએ છીએ, તો પણ આ બેક્ટેરિયા દૂર થતા નથી અને એ મેંદામાં ભળી જ જાય છે. ગમે એટલી પ્રોસિજર કરીએ તો આ બેક્ટેરિયા એમાંથી સંપૂર્ણપણે નાશ થતા નથી. આ એનું પહેલું કારણ છે. અને બીજું છે કે રોગ નામના જીવાણુ હાજર હોય એવો મેંદો એક વખત આવી ગયો આપણી પાસે કોઈ એક બેચમાં, તો એની એક કણક પસાર થઈ ગઈ અને જો એ સેજ પાર્ટિકલ્સ એ કણકના રહી ગયા હોય તો એ બીજી બેચમાં પણ પાછા ચોંટી જઈ શકે છે અને બીજી જે આખી બેચ છે એમાં પણ રોગ થવાની સંભાવના રહે છે. તો આટલી સૂક્ષ્મતાથી આ બેક્ટેરિયા ઉપર વિચારવા જેવું છે અને સમજવા જેવું છે કે જ્યારે આપણે વ્યવસાયલક્ષી ધોરણે કોઈ બિઝનેસ ચાલુ કરીએ છીએ કે બેકર થવા જઈ રહ્યા છીએ ત્યારે કેટલું ધ્યાન રાખવું જોઈએ, કેટલી આપણને ખબર હોવી જોઈએ કે જેના કારણે આપણે જે કાંઈ ઉત્પાદન કરીએ છીએ એ એકદમ સ્વાસ્થ્યને અનુરૂપ હોય અને કોઈને નુકસાન ન થાય અને આપણી ઇમેજ પણ આપણી બેકરીની સારી રહે, સારા પ્રકારનો નફો આપણે પામી શકીએ અને જે કંઈ પણ માલ આપણે બનાવીએ છીએ એ સારામાં સારી ક્વોલિટીનો બની શકે. ત્રીજું કારણ છે તટસ્થ પીએચ. પીએચ વિશે તમે ભણી ગયા છો, માધ્યમ એસિડિક છે કે બેઝિક એ માપવાનું આ એક માધ્યમ છે, એક મેજરમેન્ટ છે. તો બેક્ટેરિયા પણ એક જીવાણુ છે, તે વધારે પડતા એસિડિક માધ્યમમાં વિકસિત નહીં થઈ શકે, પણ તટસ્થથી થોડોક જ વધારે એસિડિક બંધારણ હોય, માધ્યમ હોય તો એમાં વધારે વિકસિત થાય છે. પણ જેમ જેમ પીએચ 5 તરફ જતો જાય એમ વિકાસ દર ઘટતો જાય છે. આપણે પણ જ્યારે બ્રેડની કણક તૈયાર કરીએ ત્યારે એનો પીએચ મેન્ટેન કરવાનો છે, વધારે પડતું ફર્મેન્ટેશન પણ થવા દેવાનું નથી. તો આ વસ્તુનું ધ્યાન રાખીએ તો પણ આપણને સારું પડે છે. તો કેટલી મામૂલી લાગતી બ્રેડ કે જેને આપણે સહજતાથી લઈને વાપરતા હોઈએ છીએ અનેક જગ્યાએ, એની બાબતમાં કેટલું ધ્યાન રાખવું પડે છે એ આજે આપણે સમજવાનું છે. ચોથી બાબત, જો બ્રેડનું કદ અને બંધારણ વ્યવસ્થિત હોય, અને ક્યારે હોય જ્યારે બધી જ વસ્તુ બરાબર આગળના સ્ટેપ આપણે કર્યા હોય, ઘટ વધારે પડતા સરસ ભેજવાળી ક્રમ બંધારણ વાળી હોય એ તો એમાં રોગ લાગવાની શક્યતા ઓછી રહે છે. પણ એમાં ફર્મેન્ટેશન છે એ પૂરતું થયેલું હોવું જોઈએ અને પ્રૂફિંગ પણ વ્યવસ્થિત થયેલું હોવું જોઈએ. જેમાં બધી જ વસ્તુ વ્યવસ્થિત થયેલી છે એમાં શક્યતા ઓછી રહેશે. કોઈને કોઈ કારણસર જો ભેજ લાગી ગયો હોય વધારે પડતો બહારનો, તો જ બ્રેડમાં રોગ થવાની શક્યતા વધે છે. પાંચમું કારણ છે ઓછી પકવેલ બ્રેડનો ક્રમ ભીનો અને ઘટ્ટ હોય છે, જેમાં રોગ થવાની શક્યતા વધારે હોય છે. આપણે બહુ શરૂઆતમાં જ જોઈ ગયા કે જ્યાં ગરમ વાતાવરણ વધારે હોય ભેજ હશે ત્યાં જ આ પ્રકારના બેક્ટેરિયા છે એ ઉત્પન્ન થાય છે. તો જ્યારે આપણે કોઈ વસ્તુને ઓછી પકાવીએ તો એમાં ભેજ રહી જાય, બેકિંગ ઓછું થશે તો અંદરથી પૂરતો વાયુ બહાર નહીં નીકળે તો બધો ભેજ અંદર રહી જશે, ભીનાશ અંદર રહી જશે અને એ ઘાટું થઈ જશે. આવો ક્રમ જ્યારે હોય વચ્ચેનો ભાગ તો એમાં રોગ થવાની શક્યતા વધારે રહે છે. છઠ્ઠું,
બ્રેડને ધીમે ધીમે ઠંડી પાડવાથી રોગના જીવાણુઓનો ઉગાવો જલ્દી થાય છે. એટલે કે જેમ ઓવનમાંથી બહાર કાઢીએ છીએ પછી એને ઝડપથી ઠંડી કરી નાખવી જોઈએ. જો ધીમે ધીમે ઠંડી પાડશું તો પાછું ગરમ વાતાવરણ બ્રેડની અંદર વધારે સમય સુધી રહેશે અને એ વાતાવરણમાં પાછા રોગના જીવાણુ છે એ ઉત્પન્ન થઈ શકે છે. 7મી બાબત છે બ્રેડને ઠંડી કરતી વખતે એનો ઢગલો કરવાથી એકબીજાના તદ્દન નજીક નજીક ગોઠવવાથી વરાળ જામી જાય છે. તમે ઘણી બધી વખત કોઈ પણ તાજી બનાવેલી વસ્તુને જ્યારે કાઢો છો બહાર રાંધેલી તેમાંથી વરાળ ઘણી નીકળતી હોય છે. એને ઠંડી કરવી હોય તો આપણે શું કરીએ છીએ? વસ્તુને છૂટી છૂટી ગોઠવીએ છીએ. સેમ વે બ્રેડમાં પણ જ્યારે એને ઠંડી કરવી છે ઓવનમાંથી બહાર કાઢીએ છીએ, ભઠ્ઠીમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે ઠંડી કરવાને માટે એને એકદમ નજીક નજીક ગોઠવવાની નથી. કારણ કે નજીક ગોઠવશો એમાં વરાળ જામી જશે. વળી પાછી અંદરથી એનો ક્રમ્બ જે છે એટલે કે વચ્ચેનો ભાગ બ્રેડનો એ ભીનો અને ચીકણો થઈ જશે. આ ઉપરાંત જો કુલિંગનું જે રૂમ છે જેમાં આપણે બધી વસ્તુને ઠંડી કરવા રાખીએ છીએ એમાં વેન્ટિલેશન પૂરતું નહીં હોય તો પણ બ્રેડમાંથી નીકળતી વરાળ રૂમમાંથી બહાર નહીં નીકળી શકે અને બ્રેડને ઠંડી પાડવાના માટે જે વરાળ આપણે બહાર કાઢવી છે એ પાછી બ્રેડ ઉપર જ જામી જશે, જે બ્રેડને ભીની બનાવી દેશે, જેથી રોગના જીવાણુનો યોગ્ય વાતાવરણ મળતા એનો રોગ થઈ શકે છે. તો આખો રૂમ જે કુલિંગ માટેનો છે એનું વેન્ટિલેશન પણ યોગ્ય હોવું જોઈએ, જેથી આટલી બધી બ્રેડ એકસાથે બહાર કાઢીએ તેની વરાળ પણ તરત બહાર જ નીકળી જવી જોઈએ અને તો જ કુલિંગ પ્રોસેસ છે બરાબર થઈ શકે છે. 8મી બાબત છે ગરમ ગરમ બ્રેડને પેક કરી દેવાથી એમાં થતી વરાળ પેકિંગની અંદર જ ભેગી થઈ જાય છે. એ પાછી અંદર તો શોષાવાની જ છે ક્રમ્બ દ્વારા. વળી પાછો ક્રમ્બ એના કારણે ભીનો અને ચીકણો થાય તો રોગ લાગવાની શક્યતા સંભાવના વધી જાય છે. આ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વસ્તુને ગરમ ગરમ પેક કરવાની નથી, બ્રેડને ગરમ ગરમ પેક કરવાની નથી, એમાંથી વરાળ પૂરેપૂરી બહાર નીકળી જવા દેવાની છે. 9મી બાબત બ્રેડને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં સંગ્રહિત કરવાથી પણ રોગના જીવાણુઓનો અનુકૂળ વાતાવરણ મળી રહેતા રોગ લાગુ પડી શકે છે. આપણે એકવાર વરાળ બરાબર કાઢી નાખી પછી બ્રેડને થોડો વખત સ્ટોર પણ કરવી પડે. એ વાતાવરણ પણ યોગ્ય હોવું જોઈએ, સૂકું હોવું જોઈએ, ભેજવાળું નહીં, ગરમ નહીં. સામાન્ય રીતે ગરમ ઋતુ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. અથવા તેનો સ્ટોર રૂમ છે એ વ્યવસ્થિત રાખવાનો, એનું વેન્ટિલેશન વ્યવસ્થિત રાખવાનું, જેથી કરીને બ્રેડના સ્ટોરેજ કરીએ છીએ ત્યારે પણ એનું આસપાસનું ટેમ્પરેચર છે એ વ્યવસ્થિત જળવાઈ રહે અને રોગ થાય નહીં. 10મી બાબત છે કોઈ પણ જગ્યાએ જ્યાં ગંદકી હોય ત્યાં તો જીવાણુ જાત જાતના ઉત્પન્ન થવાના જ છે. તો જે જગ્યાએ બ્રેડને બનાવીએ છીએ એ બેકરી પણ એકદમ સ્વચ્છ હોવી જોઈએ. જો ત્યાં ગંદકી હશે આસપાસ તો પણ જીવાણુ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે અને રોગ પણ લાગુ પડી શકે છે. 11મી બાબત રોગ લાગેલા વેચાયા સિવાયની વાનગીઓ પરત આવેલ હોય તેને મૂકી રાખવાથી તેના જીવાણુનો ચેપ નવી વાનગીને લાગવાની શક્યતા રહે છે. આપણે જોઈએ કે ક્યારેક બની શકે કે કોઈ ચૂક થઈ હોય અને રોગ લાગી ગયો છે, આપણે એ વસ્તુ વેચી નથી પણ એ પડી રહી છે હજી આપણા જ બેકરીમાં કે કોઈ સ્ટોર રૂમમાં. હવે જો એ પડી રહી હોય તો બીજા નવી વાનગી જો બને છે એને પણ એનો ચેપ લાગી શકે છે, માટે જલ્દીથી એનો નાશ કરી દેવાનો છે. એ જે વસ્તુ બગડી ગઈ છે એને સંગ્રહવાની નથી, નવી વસ્તુ જે તાજી બને છે એની નજીક રાખવાની નથી. આપણે જોયા રોગ થવાના કારણો જાણ્યા પછી આપણે ઉપાય પણ કરીશું, નિવારણ પણ કરીશું કે રોગ ન થાય તેને અટકાવવા માટે શું કરવું જોઈએ. સીધી સાદી ભાષામાં કહીએ તો બિલકુલ એનાથી વિપરીત કરવાનું છે. કારણ આપણે જાણી લીધા છે તો એવા કોઈ પણ કારણ છે એ આપણે ઊભા થવા દેવાના નથી. એના માટે કયા પગલાં લેવા જોઈએ? પહેલું જોઈએ તો રોગના જીવાણુઓ ઓછા હોય તેવી ખાદ્ય સામગ્રી ખાસ કરીને મેંદાનો ઉપયોગ કરવો જોઈએ. એમ છતાં જો એવો મેંદો કે ખાદ્ય સામગ્રી આવી જ ગઈ હોય તો ઠંડી ઋતુ આવે ત્યાં સુધી એને આપણે મૂકી રાખવા જોઈએ.
કારણ કે ગરમીમાં એનું પ્રમાણ વધી જાય છે. આજકાલ એટલા બધા પ્રકારના ટેસ્ટ શક્ય છે ફૂડને લગતા. જ્યારે મોટા પાયા પર વ્યવસાય કરતા હોય ત્યારે આપણે જ્યારે બલ્કમાં કોઈ વસ્તુ મંગાવતા હોય તો આપણે રો મટીરિયલના પણ ટેસ્ટ કરાવી શકીએ અને એ રીતે વસ્તુને વાપરવી કે સ્ટોર કરવી, કઈ વસ્તુ ક્યારે વાપરવી એ નિર્ણય લઈ શકીએ. બીજું, કણક તેમજ બ્રેડ જે સપાટી સાથે સંપર્કમાં આવતી હોય એ તમામ સપાટીઓ, મશીનરી, સાધનો, ખાસ કરીને સ્લાઇસ કરવાની છરીઓની ખૂબ જ વ્યવસ્થિત રીતે સફાઈ કરવી જોઈએ. આપણે રસોડામાં જે ધ્યાન રાખીએ છીએ નાના પાયે એ જ મોટા પાયે મોટી ફેક્ટરીઓમાં ધ્યાન રાખવાનું છે કે ત્યાં પણ બલ્કમાં ભોજન જ બને છે, ખાદ્ય સામગ્રી જ બને છે. તો જે જગ્યાએ કણક સીધી અડે છે એ બધી જ મશીનરીઓ, સાધનો, ખાસ કરીને સૌથી વધારે છેલ્લે અડશે એ સ્લાઇસ કરવા માટેની છરીઓ, એનું જે મશીન હોય તો એ બધાની એકદમ યોગ્ય રીતે જ સફાઈ થવી જોઈએ. કારણ કે જ્યાં સફાઈનો અભાવ હશે ત્યાં કોઈને કોઈ પ્રકારના જીવાણુ ઉત્પન્ન થઈ જ શકે છે. ત્રીજી બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ છે બ્રેડ બનાવવા માટેની ફોર્મ્યુલા. એટલે કે એમાં દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ એવી રીતે રાખવા છે, એવી રીતે પદાર્થો ઉમેરવા છે, રેસ્ટિંગ ટાઈમ, ફર્મેન્ટેશન બધું જ થઈને એવી રીતે કરવું છે કે કણકનો pH જે છે એ 5 થી 5.25 ની વચ્ચે આવે. કારણ કે એટલા pH ઉપર રોગના જીવાણુનો વિકાસ નહીવત થઈ જાય છે. અને આના માટે ફર્મેન્ટેશનનો સમય છે એ એડજસ્ટ કરી શકાય. એ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેટલો વખત આપણે એને ફર્મેન્ટ થવા આથવણ માટે રાખીએ છીએ. એ સિવાય 10% સ્ટ્રેન્થ વાળો એસિટિક એસિડ કે જે રોપને અવરોધક બને છે, રોપને જીવાણુના માટે વિકાસ માટે થઈને અવરોધક સાબિત થાય છે, એને પણ મેંદાના 10% લેખે એમાં ઉમેરી શકાય છે. અને બહુ જરૂર લાગે તો એનું પ્રમાણ 2% સુધી વધારી પણ શકાય છે. એટલે કે 10%ની બદલે 12% સુધી. જોકે એસિટિક એસિડની જગ્યાએ પણ પાછા અન્ય ખાવાલાયક મંદ એસિડ જેવા કે ટાર્ટરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, લેક્ટિક એસિડ એ પણ ઉમેરી શકાય. પરંતુ એનું પ્રમાણ છે એ આપણે જાતે નક્કી કરવું પડે. ઉપરાંત કેલ્શિયમ પ્રિપિયોનેટ અથવા તો સોડિયમ પ્રોપિયોનેટ પણ મેંદાના 0.1 થી 0.37% પ્રમાણમાં ઉમેરી શકાય છે. અને આ જે પ્રિઝર્વેટિવ છે એ તો મોલ્ડ નામનો એક રોગ થાય છે જેના વિશે આગળ આપણે ભણશું. એને અટકાવવા માટે પણ જરૂરી છે, ઉપયોગી સાબિત થાય છે. તો ટૂંકમાં કહીએ તો pH મેન્ટેન કરવાનો છે. જો પ્રોપર pH આપણે કોઈને કોઈ રીતે મેન્ટેન કરી શકશું તો પણ રોગ થવાથી બ્રેડને બચાવી શકીશું. ચોથી બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ છે બ્રેડને રેપિંગ કરતા પહેલા બને એટલી વધુ ઝડપે એને ઠંડી પાડવી જોઈએ. આના વિશે આગળ પણ આપણે વાત કરી જ્યારે એના કારણો જાણતા હતા ત્યારે. તો ધીમે ધીમે ઠંડી પડશે અંદર પાછું ગરમી વધારે રહેશે બ્રેડની અંદર, તો ગરમ વાતાવરણમાં પાછું રોગના બેક્ટેરિયા છે એ ઉત્પન્ન થવાની શક્યતા વધારે રહે છે. એટલે ફટાફટ એને ઠંડી પાડવી છે. ચોથું, બ્રેડનું યોગ્ય રીતે કુલિંગ થાય એના માટેનો ઢગલો કરવો જોઈએ નહીં. એમને રેક ઉપર એકબીજાથી અડધા ઇંચના અંતરે ગોઠવવી જોઈએ. ઉપરાંત કુલિંગ રૂમમાં પૂરતું વેન્ટિલેશન પણ રાખવું જોઈએ જેથી બ્રેડમાંથી નીકળતી વરાળ બહાર નીકળી જાય. બની શકે તો રૂમમાં એક્ઝોસ્ટ ફેન પણ રાખવા જોઈએ. ખૂબ જ વધારે કાળજી લેવી જોઈએ. અને એ લેવી હોય તો કુલિંગ દરમિયાન આવતી હવા પણ રોગના જીવાણુઓથી મુક્ત રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એના માટે એર ફિલ્ટરનો ઉપયોગ પણ કરી શકાય છે. તેમાં પણ જો ગ્રાહક તરફથી રોગની ફરિયાદ મળે તો તે કુલિંગની ખાસ કાળજી રાખવી જોઈએ. કે ગમે એટલું આપણે ધ્યાન રાખતા હોઈએ એમ છતાં પણ જો રોગ થઈ જતો હોય અને કસ્ટમર દ્વારા આવી ફરિયાદ આવતી હોય તો આપણે શક્ય તે વધુ ને વધુ તકેદારી રાખવી જોઈએ કે બેકરીમાં એની ઠંડા કરવાની જગ્યામાં કયા સ્ટેપમાં ભૂલ થાય છે એ જોઈ શોધી અને એને દૂર કરવી જોઈએ. છઠ્ઠી બાબત છે બ્રેડ સંપૂર્ણ ઠંડી થયા છે. એટલે કે બ્રેડ ક્રમ્બનું અંદરનું તાપમાન પણ 32 અંશ સેલ્સિયસ
એટલે કે રાઉન્ડ અબાઉટ 90 અંશ ફેરનહીટ થાય પછી સ્લાઇસિંગ અને પેકિંગ કરવું જોઈએ. એટલે કે રૂમ ટેમ્પરેચર આવી જાય અંદરનું ક્રમ, એટલે કે સફેદ ભાગ જે હોય છે સોફ્ટ બેડનો, એ ત્યાર પછી જ એનું સ્લાઇસિંગ કરવું જોઈએ, પેકિંગ કરવું જોઈએ. અને સ્લાઇસિંગ માટેની છરીઓ છે ને, એ પણ સ્લાઇસિંગ પહેલા અને સ્લાઇસિંગ પછી ખૂબ જ ધ્યાનપૂર્વક સાફ કરવી જોઈએ, કારણ કે બ્રેડના સીધા સંપર્કમાં આવે છે. જો એ જરાક પણ ખરાબ હોય તો રોગ થવાની શક્યતા રહે છે. બ્રેડ પેક કરવાના રેપર કે એનું પેકેજિંગ મટીરિયલ હોય એ પણ એકદમ સ્વચ્છ અને રોગના જીવાણુથી મુક્ત હોવું જોઈએ. પેકેજિંગ મટીરિયલ યોગ્ય વાપરવાનું, સાથે એને જ્યારે સ્ટોરેજ કર્યો હોય એ જગ્યા પણ સ્વચ્છ હોવી જોઈએ. 7મી બાબત, બ્રેડને સંગ્રહિત કરવાનો રૂમ સ્વચ્છ, પ્રકાશિત અને પૂરતા વેન્ટિલેશન વાળો હોવો જોઈએ. આપણે અગાઉ પણ વાત કરી હતી આ બાબતે, જ્યારે કારણોની વાત કરતા હતા ત્યારે, કે જો જ્યાં એને સ્ટોર કરવામાં આવે છે કે કોલ્ડ કરીએ છીએ બ્રેડને, ઠંડી કરીએ છીએ, એ રૂમ પણ જો વેન્ટિલેશન વાળો નહીં હોય તો પાછી વરાળ રૂમમાં રહી જશે અને બ્રેડમાં ભેજ રહી જશે. વેન્ટિલેશન પૂરતું ન હોય તો પંખા લગાવી શકાય. સાથે સાથે રૂમને ચૂનો અથવા તો હાર્ડ ગ્લેઝ પેઇન્ટ લગાવવો જોઈએ. હાર્ડ ગ્લેઝ પેઇન્ટ એટલે એવો પેઇન્ટ કે જે રૂમની શોભા વધારી શકે છે, પેઇન્ટને મજબૂતી આપે છે. અને એક ઓઇલ બેઝડ કોટ હોય છે, પરિણામે એમાંથી કઈ પેઇન્ટનું મટીરિયલ ખરતું નથી. અને આવું દરેક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સાથે સાથે જો ચૂનો લગાવેલો હોય તો દર ઉનાળે ફરીથી ચૂનો લગાવવો જોઈએ. પેન્ટ કરેલ હોય તો સારી રીતે ધોઈ નાખવું જોઈએ, કારણ કે સહેજ પોપડી જો બધાની ખુલી ગઈ હોય તો એ નીકળી જાય. બ્રેડને હંમેશા ઠંડા વાતાવરણમાં જ સંગ્રહિત કરવી જોઈએ. ક્યારેય પણ ગરમ કે ભેજવાળું વાતાવરણ થવા ન દેવું જોઈએ, કારણ કે આ ગરમી અને ભેજ એ એવું વાતાવરણ છે કે એમાં રોગ થવાના જે બેક્ટેરિયા છે એના માટે અનુકૂળ વાતાવરણ છે, તો તરત એમાં એ ડેવલપ થઈ શકે છે. અમુક જે બ્રેડ પડી રહી છે કે કોઈ બીજી વાનગી પડી રહી છે બેકરીને લગતી, કે જેમાં રોગ થઈ ગયો છે, અથવા તો કોઈ પરત આવી છે કસ્ટમરને ત્યાંથી ફરિયાદ પછી, તો આ બધી જ જે રોગિષ્ટ વસ્તુઓ છે એને ઢાંકી દેવી જોઈએ, અથવા તો બીજી કોઈ બરાબર પેક કરી અને એનો નાશ કરવો જોઈએ, જેથી કરીને એમાં રહેલા જીવાણુ અન્ય વસ્તુને ન બગાડી શકે. 9મી વાત, બેકરીને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખો. કોઈ પણ જગ્યાએ ધૂળ, ગંદકી જમા ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. સાધનો, જગ્યા, મશીનરી તમામ સંપૂર્ણતઃ સ્વચ્છ હોવા જોઈએ. દિવાલો, ભોંયતળિયું, છત સમયાંતરે ચેક કરવા જોઈએ અને તેની સફાઈ કરવી જોઈએ, કારણ કે જ્યાં ગંદકી હોય છે ત્યાં કોઈને કોઈ પ્રકારના જીવાણુ છે એ ઉત્પન્ન થઈ શકે છે, અને પંખા કે એવું ચાલુ થાય તે બધું ઉડીને ત્યાં અંદર કણક બંધાતી હોય કે રેસ્ટિંગ ટાઈમ આપ્યો હોય ત્યારે, કે કોઈને કોઈ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે એ એમાં ભળી શકે છે અને વસ્તુને ખરાબ કરી શકે છે. 10મી વાત, રોગના જીવાણુની સંખ્યા ગણવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી શકાય. કે આમાં કેટલા પ્રમાણમાં બગાડ થયો છે એ જાણવા માટે આજકાલ અનેક સાધનો ઉપલબ્ધ છે, તો માઇક્રોસ્કોપ પણ વાપરી શકાય છે. આમ બ્રેડમાં રોગ કઈ રીતે થાય, કઈ રીતે અટકાવી શકાય એની આજે આપણે વાત કરી છે. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. આ પછીના તાસમાં આપણે બ્રેડમાં થતો અન્ય રોગ જેને મોલ્ડ કહે છે એના વિશે વાત કરીશું. અમુક જે બ્રેડ પડી રહી છે કે કોઈ બીજી વાનગી પડી રહી છે બેકરીને લગતી, કે જેમાં રોગ થઈ ગયો છે, અથવા તો કોઈ પરત આવી છે કસ્ટમરને ત્યાંથી ફરિયાદ પછી, તો આ બધી જ જે રોગિષ્ટ વસ્તુઓ છે એને ઢાંકી દેવી જોઈએ, અથવા તો બીજી કોઈ બરાબર પેક કરી અને એનો નાશ કરવો જોઈએ, જેથી કરીને એમાં રહેલા જીવાણુ અન્ય વસ્તુને ન બગાડી શકે. 9મી વાત, બેકરીને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખો. કોઈ પણ જગ્યાએ ધૂળ, ગંદકી જમા ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. સાધનો, જગ્યા, મશીનરી તમામ સંપૂર્ણતઃ સ્વચ્છ હોવા જોઈએ. દિવાલો, ભોંયતળિયું, છત
સમયાંતરે ચેક કરવા જોઈએ અને તેની સફાઈ કરવી જોઈએ. કારણ કે જ્યાં ગંદકી હોય છે ત્યાં કોઈને કોઈ પ્રકારના જીવાણુ છે એ ઉત્પન્ન થઈ શકે છે અને પંખા કે એવું ચાલુ થાય તે બધું ઉડીને ત્યાં અંદર કણક બંધાતી હોય કે રેસ્ટિંગ ટાઈમ આપ્યો હોય ત્યારે કે કોઈને કોઈ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે એમાં ભળી શકે છે અને વસ્તુને ખરાબ કરી શકે છે. 10મી વાત, રોપના જીવાણુની સંખ્યા ગણવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી શકાય. કે આમાં કેટલા પ્રમાણમાં બગાડ થયો છે એ જાણવા માટે આજકાલ અનેક સાધનો ઉપલબ્ધ છે. તો માઇક્રોસ્કોપ પણ વાપરી શકાય છે. આમ બેડમાં રોગ કઈ રીતે થાય, કઈ રીતે અટકાવી શકાય એની આજે આપણે વાત કરી છે. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. પછીના તાસમાં આપણે બ્રેડમાં થતો અન્ય રોગ જેને મોલ્ડ કહે છે એના વિશે વાત કરીશું.